કેન્દ્રીય ગૃહમંત્રીનો જાહેર સભાનો વિડીયો એડિટ કરી વાયરલ કરનાર 2 આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ. એક આરોપી કોંગ્રેસના ધારાસભ્યનો પીએ અને બીજો આરોપી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. રાજ્યમાં રાજકારણનું એપીસેન્ટર બનેલી રાજકોટ બેઠક પર રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારાઈ. જસદણમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માંગી હતી. કોવિડની રસી લીધા પછી હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકનું જોખમ વધ્યું. વેક્સિન કંપનીએ કોર્ટમાં રજૂ કરેલી વિગતોમાં કર્યો દાવો. કેટલાક લોકોને થઈ શકે છે ગંભીર આડઅસર. સરકારે લોકોને ઉનાળામાં હીટવેવ દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું. કોલ્ડ ડ્રિંક્સ ન પીવાની પણ સલાહ આપી. પીણા પીવાથી શરીરમાં થઈ શકે છે ડિહાઇડ્રેશન. બનાસકાંઠાના ચૂંટણી મેદાનમાં પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરને જીતાડવા માટે 3 મેના રોજ સભા સંબોધશે. ગાઝાપટ્ટીમાં ભીષણ નરસંહારને લીધે ઇઝરાયેલી પીએમ નેતન્યાહુની વિરુદ્ધમાં વોરંટ જારી. યુએસએ આ વોરંટની વિરુદ્ધમાં આઈસીસીને પરિણામ ભોગવવાની ચેતવણી આપી. વિજ્ઞાનીઓને મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પની ચેતુમલ ખાડીમાં 1380 ફૂટ ઊંડો ખાડો મળી આવ્યો. પાટાળ સાથે ધરાવે છે સીધો સંબંધ. અંદર ગુફાઓ અને સુરંગોનું ભયંકર નેટવર્ક. શેર બજારમાં સેન્સેક્સ 188 પોઈન્ટ ઘટીને 74,482 પર બંધ રહ્યો. જેએનકે ઇન્ડિયાનો શેર 67% વધ્યો. જૂનથી શરૂ થઈ રહેલી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ. બીસીસીઆઈએ મંગળવારે રોહિત શર્માની કપ્તાની હેઠળ ટુર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમ કરી જાહેર. કપિલના શોમાં સનીની વાતો સાંભળીને બોબી દેઓલ ભાવુક થઈ રડી પડ્યો હતો. બોબી દેઓલે પણ પોતાના ભાઈના વખાણ કર્યા.